શ્રુતિ તો અહીંયા કને આપઘાત કરવાનો નિષેધ કરે છે. શ્રુતિ મતલબ વેદ. વેદની અંદર ના પાડી છે કોઈ પણ રીતે આપઘાત કરવો નહીં. શ્રુતિ તો એમ આજ્ઞા કરે છે, સર્વત એવાત્મનમ ગોપયેદ ઇતિ શ્રુત્યા આત્મરક્ષણ વિધાનાત. શ્રુતિની અંદર વિધાન થયેલું છે કે ગમે એવી રીતે બધી જ પ્રકારે પોતાના આત્માનું રક્ષણ કરવું. બરોબર ને? એટલે કે આત્મહત્યા ક્યારેય પણ કરવી નહીં. આવી રીતનું આત્મરક્ષણનું શ્રુતિ એટલે કે વેદે વિધાન કરેલું છે. તો હવે પ્રતિવાદી પ્રશ્ન કરે છે કે શાસ્ત્રની અંદર એમ આવે છે કે તીર્થમાં જઈને મરવું, તો એનો પછી શું? એમ માણસો મરે છે તો શાસ્ત્રમાં ક્યાંક ને ક્યાંક એવું આવે છે કે તીર્થમાં જઈને મરવું, તો એનું પછી શું? તો સતાનંદ સ્વામી જવાબ આપે કે ભાઈ, તીર્થેપી વાંછિતમ ફલ પ્રાપ્તિર ભગવત સ્મરણાદિ નૈવોક્તા નતુ દેહ ત્યાગ માત્રેણ. તીર્થમાં જઈને જે મરવાની વાત છે ને એનો ખરેખર ભાવાર્થ તમે સમજો. તીર્થમાં જઈ અને મરવું એ તો મહાપાપ છે. એની અંદર જે ભાવ છે ને એ તમે ખરા અર્થની અંદર જાણો કે ખાલી તીર્થમાં જઈને મરી જવાથી જ ત્યાં કને મોક્ષ મળી જતો નથી, પણ તીર્થમાં જઈને ત્યાં કને ભગવત સ્મરણ કરવાનું, અને ભગવત સ્મરણ કરતા કરતા એમ જ આપણા શરીરની અવસ્થા પૂરી થાય અને મૃત્યુ થાય ત્યારે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય, આવો ભાવ છે. જાણી જોઈને તીર્થમાં જઈ અને મરવાનું નથી. આપણે સંસાર સાગરમાંથી વિરક્ત થઈ સંસાર સાગરને છોડી અને કોઈ એવા મોટા તીર્થ સ્થાનકમાં જઈ ત્યાં કને રહી સતત ભજન સ્મરણ કરતા કરતા જ શરીરની અવસ્થા પૂરી થાય ત્યારે આપણે મૃત્યુ પામવું, મરવું, એના દ્વારા આપણને ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. આવું શાસ્ત્રનું વિધાન છે. શાસ્ત્રમાં એવું નથી કે તમે હવે બસ મોક્ષ ખપેર્યો એટલે જાઓ તીર્થમાં, ત્યાં જઈને જાણી જોઈને આપઘાત કરો, એવી રીતે નથી. એનું પણ પ્રમાણ બ્રહ્મપુરાણની અંદર નિર્ણય કમલાકારની અંદર કહેલું છે, ધ્યાત્વા વિષ્ણુ પદામ ભોજમ પ્રયાગે વિષ્ણુ તત્પર તનુમ ત્યજતિ યો માઘે સલભેદ્વાંછિતમ ફલમ સલભેદ્વાંછિતમ ફલમ. એટલે અહીંયા કને બ્રહ્મપુરાણમાં કહેવાયું છે કે પ્રયાગરાજમાં જઈને વિષ્ણુ ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતા કરતા વિષ્ણુ પરાયણ થઈને જે ભગવાનનું નિત્ય નિરંતર સ્મરણ કરે છે, ભજન કરે છે, એમ કરતા કરતા જ માઘ માસ આવે અને એ સમયમાં જો એનું શરીર પડી જાય, મૃત્યુ પામી જાય, તો એ વ્યક્તિને ઈચ્છિત સુખની પ્રાપ્તિ કહેતા કે મોક્ષ પદવીની પ્રાપ્તિ થાય છે. આવો ભાવ છે. એવો ભાવ નથી કે હવે હાલો માઘ માસ આવ્યો એટલે આપણે હવે પ્રયાગમાં જઈ અને ત્યાં જઈને ઝંપલાવી દઈએ એમ, તો એનેથી મોક્ષ નથી મળતો. આ તો પ્રયાગમાં જાય છે ત્યાં કને ભગવાનનું સતત ભજન કરી કરીને ભગવાન પરાયણ થઈ જાય, ભગવાનનું સતત સ્મરણ કરે. એમાં માઘ માસ આવે ને એ માઘ માસમાં એના શરીરની અવસ્થા ખૂટી પડે અને જો એ મૃત્યુ પામે તો એને પછી મોક્ષની પ્રાપ્તિ થાય, આવો એનો ભાવ છે એમ. કારણ શું? તો કે એટલા માટે વેદની અંદર કે બધી જગ્યાએ મનુષ્ય શરીરને નાશ કરવાની ના પાડેલી છે, આત્મહત્યાની ના એટલા માટે પાડી છે કારણ કે આ મનુષ્ય શરીર વડે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ.